ફક્ત એક જ વિડીયો અને માર્ક્સ છે 9. ચેપ્ટર નંબર 6 છે પેટા નોંધ. એમાંથી વિભાગ સી માં 3 માર્ક્સનો એક દાખલો પૂછાય અને વિભાગ ઈ માં 6 માર્ક્સનો દાખલો પૂછાય. એટલે એક જ ચેપ્ટર આપણને 9 માર્ક્સ અપાવશે. ખૂબ અગત્યનું ચેપ્ટર છે. આપણે એ ચેપ્ટરને વધારે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ એટલે દાખલાઓ ડાયરેક્ટ જોઈએ અને દાખલાઓ જવાબ સાથે જોઈશું, જેથી કરીને આપણને મુશ્કેલી ન થાય અને આખું ચેપ્ટર આપણે ઓછા સમયમાં શીખી લઈએ. તમે જોઈ શકો ફક્ત ને ફક્ત ખરીદ નોંધ જ બનાવવાની છે. આપણે શું બનાવવાનું છે? ફક્ત ખરીદ નોંધ બનાવવાની છે. 10,000 નો માલ, અહીં તમે જોઈ શકો 10,000 નો માલ મહેશ પાસેથી 1 માસની શાક પર ખરીદવામાં આવેલો છે. એટલે મહેશ પાસેથી 1 માસની શાક પર આ માલ ખરીદે તો શું થાય? તો આપણે પહેલા તો શ્રી મહેશ કુમારની ખરીદ નોંધ બનાવવાની. તારીખ, વેપારીનું નામ. જ્યારે પણ ખરીદ નોંધ આવે એટલે આપણે કોની પાસેથી માલ ખરીદવાના? તો આપણે વેપારી પાસેથી માલ ખરીદવાના, એટલે ખરીદ નોંધમાં વેપારીનું નામ. આવક ભરતીયા નંબર. જો વેચાણ નોંધ હોય તો જાવક ભરતીયા નંબર લખવાનું, છાપા અને પછી છેલ્લે લખવાનું રકમ. આપણે શું કીધેલું છે? 10,000 નો માલ મહેશ પાસેથી શાક પર ખરીદ્યો, તો અહીંયા ફક્ત ને ફક્ત મહેશનું નામ લખવાનું અને 10,000 લખવાનું, બીજું કંઈ જ કરવાનું નહીં. અને તારીખ લખી દેવાની માર્ચ 1. પહેલા શરૂઆત કરવાની 2015, માર્ચ 1, પછી 2015 લખવાનું નહીં. ત્યાર પછી આગળ જોઈએ. 15,000 નો માલ મેહુલભાઈ પાસેથી, 15,000 નો માલ મેહુલ નથી પણ હસમુખભાઈ પાસેથી 10% વેપારી વતાવે ખરીદ્યો. 10% વેપારી વતાવ કાપવાના, એટલે 15,000 ના 10% આપણે કરવાના. જો 15,000 ના 10% કરીએ તો કેટલા થાય? એટલે 15,000 પછી તેમાંથી 10% કાપી કરવાના, એટલે કેટલા કાપી કરવાના? 1,500 કાપી કરવાના. એટલે 15,000 માંથી 10% કાપી કાઢે તો 13,500 આવે. આ 13,500 આપણે રકમમાં લખવાના અને ભરતીય નંબર 15 એ 15 પણ અહીંયા બતાવવાનું. આવક ભરતીયા જો અહીંયા 13,500 દેખાય છે અને અહીંયા દેખાય છે હસમુખભાઈ, તારીખ છે 2. ત્યાર પછી અહીંયા 8,000 નો માલ મનીષભાઈ પાસેથી રોકડેથી ખરીદ્યો. જ્યારે પણ રોકડેથી માલ ખરીદવામાં આવે ત્યારે એની એન્ટ્રી થશે નહીં, કેમ કે એ રોકડ મેળમાં આવે, જે આના પછીનું આપણે ચેપ્ટરનો વિડીયો બનાવીશું. અહીંયા આવશે નહીં એટલે નોંધ થશે નહીં. નવીનને 10,000 નો માલ 20% વેપારી વતાવે મોકલી આપવો ઓર્ડર આપ્યો. આ પણ મોકલી આપવા માટે ઓર્ડર આપેલો છે અને ઓર્ડર આપે એટલે એની પણ નોંધ થશે નહીં. આગળ જોઈએ. ત્યાર પછી છે 6,000 નું ફર્નિચર શ્રીજી ફર્નિચર માતમાંથી. મિલકતની ખરીદી હોય તો પણ આપણે લખવાની નથી. આ શું છે? તો આ છે મિલકતની ખરીદી અને મિલકતની ખરીદી પેટા નોંધમાં લખાતી નથી, એટલે મિલકતની ખરીદી હોવાથી આ પણ નોંધ થશે નહીં, એટલે આપણે આને પણ લખવાનું નથી. નવીને ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો, એટલે નવીન પાસેથી આપણે ખરીદેલો કહેવાય અને બિલ નંબર પર આપણને 314 મોકલી આપેલું છે. રેલવે નૂર નહીં લખવાનું, કેમ કે રેલવે નૂર એટલે કેવું કહેવાય? એ વેપાર એ કેવું કહેવાય? રોકડ કહેવાશે. નવીનનું વાત કરીએ તો 10,000 ના 20%, એટલે 10,000 ના 20% કરીએ. આ કે 15 ના 10% કર્યા, એ જ રીતના આપણે 10,000 ના 20% કરવાના. હવે આ 10,000 ના 20% એટલે 2,000 જાય, એટલે 8,000 આપણે લખવાના. જો અહીંયા નવીન ખાતે અને તમને અહીંયા 8,000 દેખાશે, 314 બિલ નંબર. રેલવે નું લખવાનું નથી, કારણ કે વેપારી આપણને મોકલે છે અને એ તાત્કાલિક ચૂકવવું પડે અને એ રોકડ મેળમાં આવે, રોકડેથી ચૂકવવું પડે, એટલે એ લખવાનું નથી. 4,000 નો માલ 5% રોકડ વતાવે ખરીદ્યો. અહીંયા કોઈ પણ વેપારીનું નામ નથી, એટલે આ પણ લખાશે નહીં, કે વેપારીનું નામ હોય તો તમે અહીંયા લખવાના, એટલે એ તો લખાવાનું નથી. બાબુલાલ પાસેથી 16,000 નો માલ 10% વેપારી વતાવે ખરીદ્યો. અડધા નાણાં તરત જ ચેકથી ચૂકવી આપ્યા. આપણે અડધા ચૂકવે કે પૂરા ચૂકવે આપણે લખવા નથી. આપણે તો બેઠા જ કેટલા? 16,000 ના 10%, એટલે 1,600 કાપીને લખી દેવાના. 16,000 ના 10% 1,600 કાપે એટલે 14,400 આવે. બિલ નંબર નથી એટલે લખ્યું નથી. નામ છે બાબુલાલ અને 25 તારીખ. ત્યાર પછી લલિત પાસેથી 6,000 નો માલ 10% રોકડ વતાવે, 10% વેપારી વતાવે અને 5% રોકડ વતાવે ખરીદ્યો. અડધા નાણાં નથી પણ પૂરેપૂરા નાણાં છે, એટલે આની પણ નોંધ થશે. જો અડધા નાણાં હોય તો એની નોંધ થાય, આની નોંધ થવાની નથી. ત્યાર પછી આગળ રાજેશ પાસેથી 3,000 નો માલ ખરીદ્યો. બિલ નંબર 101. બિલ નંબર તમે અહીંયા 101 જોઈ શકો, અહીંયા રાજેશ પણ જોઈ શકો, 30 તારીખ અને સીધા 3,000.
આ બધાનો સરવાળો એટલે 48,900 એટલે દાખલો પૂરો થઈ જાય. સમજો શું કહેવા માંગુ છું. દાખલા કેટલા માર્ક્સમાં પૂછાવાના છે? તો એક દાખલો 3 માર્ક્સમાં પૂછાય અને એક દાખલો 6 માર્ક્સમાં પૂછાય. પરંતુ અહીંયા તમે જોઈ શકો 1 2 3 4 5 એટલે આવા દાખલા નહીં પૂછાય. આમાંથી ફક્ત ને ફક્ત 3 પોઈન્ટ જેવા પૂછાશે અને જો 3 પોઈન્ટ પૂછાય તો આપણને બેઠા 3 માર્ક્સ મળી જાય. આટલા બધા પોઈન્ટ પૂછાય નહીં. અને 6 માર્ક્સની વાત આવે ત્યારે પણ આવો દાખલો નહીં પૂછાય. એ ક્યારે પૂછાશે ને કેવો પૂછાય એ આગળ આપણે જોઈએ. આપણી પાસે બધા જ દાખલાઓ છે. ત્યાર પછી અહીંયા ખાનાવાળી ખરીદ નોંધની વાત કરી. ખરીદ નોંધ જ છે પણ કેવી છે? ખાનાવાળી ખરીદ નોંધ છે. ખાનાવાળી ખરીદ નોંધની અંદર અહીંયા આપેલું છે. જો અહીંયા શું કીધેલું છે? ટેબલ, ખુરશી ને કબાટ. એટલે જે ખાનાઓ બનાવવાના એમાં ટેબલ, ખુરશી ને કબાટ બનાવવાનું. જો એ ટેબલ બનાવેલું છે, ખુરશીનું ખાનું છે અને કબાટનું ખાનું છે. જે પેલું રકમનું છેલ્લું ખાનું આવતું હતું ને એ, અને રકમના ખાનામાં 3 ખાના બનાવવાના, છેલ્લે કુલ રકમનું ખાનું બનાવવાનું, બીજું કંઈ જ નહીં. બાકી આગળના ખાના બધા સેમ. જો પેલું તારીખ છે, વેપારીનું નામ છે, આવક ભરતીય નંબર પણ છે અને ખાપા નંબર પણ છે. ટેબલ, ખુરશી ને કબાટ. હવે કેવી રીતના કરવાનું એ સમજીએ. શ્રીરામ ફર્નિચર માર્ટ પાસેથી 10 નંગ ટેબલ, એટલે 10 નંગ ટેબલ 1000 ના ભાવે. ત્યાર પછી નંગ દીઠ અને ત્યાર પછી 15 નંગ ખુરશી 600 ના ભાવે અને 5 નંગ કબાટ 3000 ના ભાવે ખરીદ્યા. 1 માસનો સમય છે અને બિલ નંબર 99 છે. કોઈ પણ પ્રકારનું આપણને વટાવ દેખાતો નથી. એટલે પહેલા તો ગુણાકાર કરવાનો. આ 10 ગુણ્યા 1000, આ 10 ગુણ્યા 1000 એટલે ટેબલમાં લખવાના 10,000. ત્યાર પછી આ 15 ગુણ્યા 600, 15 છંગ 90 એટલે ખુરશીમાં લખવાના 9,000. અને ત્યાર પછી 5 ગુણ્યા 3000 એટલે 15,000 લખવાના કબાટમાં અને બિલ નંબર લખવાનું 99. જો તમે જોઈ શકો અહીંયા આપણે શ્રીરામ ફર્નિચર માંથી ખરીદેલું છે એટલે શ્રીરામ ફર્નિચર માર્ટ લખ્યું. 2015 એપ્રિલ 1, આ 2015 પહેલી વાર લખવાનું. 99 બિલ નંબર હતું. આપણે પેલા 10,000 ગણ્યા એ 9,000 અને 15,000 અને ટોટલ 34,000. ત્યાર પછી આગળ શ્રી કૃષ્ણ ફર્નિચર માર્ટ 10 નંગ ટેબલ 1200 ના ભાવે એટલે 1200 ગુણ્યા 10 એટલે 12,000. 12 નંગ કબાટ 2500 ના ભાવે અને 10% વેપારી વતાવે ખરીદ્યો છે એટલે 12,000 પહેલા તો થાય. જો અહીંયા શું કરવાનું છે ધ્યાન આપજો. અહીંયા શું કરવાનું? 10 ગુણ્યા 1200 એટલે કેટલા થવાના? તો 12,000 થાય. અને આ 12,000 માંથી 10% કાપી કરવાના એટલે 1200 કાપી કરવાના એટલે કે 10,000 ને 800 આવે એ આપણે લખવાના રહેશે. બીજું કઈ લખાય નહીં. એ જ રીતના 2500 ગુણ્યા 12 કરવાના ને એમાંથી 10% કાપી કરવાના. એટલે તમે જોઈ શકો નીચે આપણે અહીં જોઈએ. જો નામ શું છે? શ્રી કૃષ્ણ ફર્નિચર માર્ટ. તારીખ 5 આપેલી જ છે. 126 છે. આપેલા 10 800 મેં તમને કીધું. 12,000 ગુણ્યા 10 એટલે 12,000. 1200 ગુણ્યા 10 એટલે 12,000 માં 10%. અને પેલામાં આપણે કેટલા કરવાના છે? તો જો 2500 ગુણ્યા 30,000. 30,000 10% એટલે 27,000 અને બંનેનો સરવાળો કરે 37,800. એને ખુરશી નથી ખરીદેલી એટલે ખુરશીમાં ડેશ છે. ત્યાર પછી શિવમ સાયકલ સ્ટોર્સ માંથી 3500 ની સાયકલ મિલકતની ખરીદી નોંધાતી નથી. ત્યાર પછી રોકડ વતાવે રકમ તરત જ ચૂકવી આપે એ પણ આવશે નહીં. શ્રી જયંબે ફર્નિચર ટ્રેડિંગ માંથી ખુરશી અને 700 મોકલી આપવા ઓર્ડર આપ્યો એટલે એ પણ આવશે નહીં. મહેશભાઈ પાસેથી બિલ નંબર 500. અહીંયા મહેશભાઈ અને બિલ નંબર 500. 5 નંગ ટેબલ 1200 ના ભાવે એટલે 1200 ગુણ્યા 5 એટલે 6,000 અને એમાંથી 10% કાપી કરવાના એટલે 5400. 20 નંગ ખુરશી 600 ના ભાવે 20 ગુણ્યા 600 એટલે 12,000 અને 10% કાપી કરવાના એટલે 10,800. 8 નંગ કબાટ 2500 ના ભાવે 2500 ગુણ્યા 8 કરવાના 20,000. 20,000 માં 10% કાપી કરવાના એટલે 18,000 અને ટોટલ સરવાળો કરી દેવાનો. આ ટેબલનો સરવાળો, આ ખુરશીનો સરવાળો, આ કબાટનો સરવાળો અને છેલ્લે 1,06,000. એટલે આ રીતે આ દાખલો પણ પૂરો થઈ જાય. એટલે 2 પ્રકારની ખરીદ નોંધ જોઈ. હવે ત્રીજા પ્રકારની ખરીદ નોંધ પણ આપણે જોઈ જ લઈએ. ત્રીજી ખરીદ નોંધ પણ આવશે એટલે એ પણ જોઈ લેજો. અહીંયા કુલ 12% વસેક છે. એમાં ખરીદ નોંધ જ બનાવવાની છે અને પછી આપણે વેચાણ નોંધ શીખીએ અને પછી 4 સાથે શીખીએ. જો અહીંયા આપણને શું કીધેલું છે? વસેક, રેલવેનું ને મજૂરી એવા અલગ અલગ ખાના રાખે છે. તમે જોઈ શકો તારીખ, વેપારીનું નામ, આવક ભરતીય નંબર, ખાપા નંબર, આ બધું સેમ જ. હવે અહીંયાથી ખાના બદલાય. માલની ચોખ્ખી રકમ, પછી રેલવેનું અને મજૂરીના 2 ખાના અલગ અલગ બનાવવાના
અને પછી આંતરરાજ્ય પૂરતી અને આંતરરાજ્ય પૂરતી આ દેશ આ રાજ્યની બહાર હોય ત્યારે અને આ રાજ્યની અંદર હોય ત્યારે એટલે કે રાજ્યમાંથી ખરીદી કરે તો બે પ્રકારના જીએસટી કપાય, એક સીજીએસટી ને એક એસજીએસટી અને છેલ્લે કુલ રકમ. એટલે આ બે ખાના બહુ અગત્યના છે. કેવી રીતના આવશે હું સમજાવું. જોજો અહીંયા રાજકોટ જ્યારે પણ તમને કાઉન્સમાં આપે આવું જો મુંબઈ કાઉન્સમાં મહારાષ્ટ્ર એટલે સમજી જવાનું કે આપણે ગુજરાતની બહારથી ખરીદેલું છે. અહીંયા રાજકોટ એટલે કાઉન્સમાં નથી, એનો મતલબ ગુજરાત. જો નહીં ખબર પડે તો વિપુલ સ્ટોર્સ પાસેથી 10,000 નો માલ 10% વેપારી વતાવે ખરીદ્યો. 10,000 ના 10% એટલે સીધા 9,000 થાય જોઈએ. અને વિપુલ સ્ટોર્સ છે. અહીંયા 239 બિલ નંબર બી આપેલું છે એટલે બિલ નંબર 239 લખી દે. તારીખ 2000 જાન્યુઆરીને 1 છે. ત્યાર પછી આગળ વાંચીએ મજૂરીના 500 અને રેલવે નૂરના 400. અહીંયા મજૂરીમાં 500 છે અને રેલવે નૂરમાં 400 છે. આ બધાનો સરવાળો કરવાનો એટલે 9,400 અને 500 આ બધાનો સરવાળો એ 9,000 ત્યાર પછી 400 અને ત્યાર પછી 500 એટલે કુલ થયા 9,900 અને આપણને ઉપર 12% આપેલું છે. કેટલા ટકા આપેલું છે? 12% વસેકની વાત કરેલી છે. એટલે જ્યારે આપણે રાજ્યની અંદર હોય ત્યારે આપણે 6% કરીશું અને રાજ્યની બહાર હોય તો 12% કરીશું. એટલે આપણી જે રકમ છે ને એના 6% કરવાના અને એ રકમના 6% આ 9,900 ના 6% કરે એટલે 594 થાય અને 594 બે વાર લખી દેવાના અને કુલ સરવાળો લખવાના 11,088. આગળ જોઈએ ત્યાર પછી ભાવનગરના ગોપી એટલે એ પણ આવે ક્યાં? પણ રોકડેથી તરત જ ચૂકવી દીધી એટલે આની નોંધ નહીં થાય. જો એ રોકડ આવે એટલે નોંધ થવાની નથી. ત્યાર પછી આગળ જો 20,000 નો માલ મુંબઈના મહારાષ્ટ્રના મુંબઈ છે મહારાષ્ટ્ર છે એનો મતલબ કે આઉટ ઓફ સ્ટેટ છે. ધવલ પાસેથી 10% વેપારી વતાવે ખરીદ્યો જેમાં મજૂરીના 250 રેલવે નૂરના 350 અને 971 નું બિલ મળ્યું. અડધા નાના ચૂકવેલા છે એટલે એ આવશે. ધવલ છે એટલે ધવલ લખવાનું. 23 તારીખ છે 971 નું બિલ નંબર છે. તમે જોયો 20,000 ના 10% એટલે 18,000 કેમ? 20,000 માંથી 10% બાદ કરીએ એટલે 18,000 આવે. મજૂરીને રેલવે નૂરના ઉપર રકમ આપેલી છે એ લખી દેવાની. આ બધાનો સરવાળો કરવાનો 18,000 350 અને 250 અને એના સીધા 12% કરવાના. કેમ એવું કરવાનું? કેમ કે ત્યાં મહારાષ્ટ્ર છે અને મહારાષ્ટ્ર એટલે ગુજરાતની બહાર અને ગુજરાતની બહાર હોય તો ડાયરેક્ટ 12% કરીને એ લખી દેવાના અને ટોટલ સરવાળો કરી દેવાનો. ત્યાર પછી આગળ 12,000 નું એક યંત્ર એટલે વાંચવાનું જ નહીં. યંત્ર આવે એટલે એની નોંધ થાય જ નહીં કારણ કે મિલકત છે. ફર્નિચર યંત્ર આ બધાની નોંધ નહીં કરવાની. પોરબંદરના પૂનમ પોરબંદરની કાઉન્સમાં કઈ નથી. જો અહીંયા મુંબઈની કાઉન્સમાં મહારાષ્ટ્ર હતું, પોરબંદરની કાઉન્સમાં કઈ નથી એટલે આપણે 6% કરીશું. પૂનમ પાસેથી 8,000 નો માલ 10% વેપારી વટાવે અને રોકડ વતાવ આપણે કાપવાનું નથી. કેમ રોકડ વતાવ નથી કાપવાનું? કેમ કે રોકડ વતાવ એ ક્યાં આવે? રોકડ મિલમાં આવે એટલે ફક્ત 10% જ કાપવાના અને 10% કાપે એટલે કેટલા થાય? 800 એટલે 7200 લખેલા છે. જો 7200 લખેલા છે. આગળ રેલવે નૂરના 200 એટલે રેલવે નૂર 200. ત્યાર પછી બિલ નંબર 193 તો બિલ નંબર 193. મજૂરી નથી તો ડેશ કર્યું. આ બંનેનો સરવાળો કરવાનો એટલે 7,400 એના 6% કરવાના એટલે 444 444 બે વાર લખી દેવાના એટલે 8,288 એ આપણા જવાબ આવે. ત્યાર પછી આપણે શું કરવાનું? આ બધાનો સરવાળો કરી દેવાનો એટલે 34,200. આ રેલવે નૂરનો સરવાળો છે, આ મજૂરીનો સરવાળો છે, આ પહેલી ખાનાનો સરવાળો છે, આ બીજા ખાનાનો એટલે વસેકનો સીજીએસટી ને એસજીએસટી નો સરવાળો છે. આ ટોટલ ઇન્ટિગ્રેટ એટલે આઈજીએસટી નો સરવાળો છે અને કુલ સરવાળો 40,208. એટલે 3 પ્રકારની આપણે ખરીદ નોંધ જોઈ લીધી. હવે આપણે વેચાણ નોંધ જોઈશું. એટલે તમે જોઈ શકો વેચાણ નોંધ છે. જો આપણે ખરીદ નોંધમાં 3 પ્રકારના દાખલા જોયા. કયા કયા પ્રકારના દાખલા જોયા? તો ખરીદ નોંધની અંદર પહેલા સાદી ખરીદ નોંધ જોઈ, પછી માલના ખાનાવાળી જોઈ અને પછી ખર્ચના ખાનાવાળી જોઈ. એવી જ રીતના હવે વેચાણ નોંધ છે. વેચાણ નોંધમાં પણ સાદી આવે, માલના ખાનાવાળી આવે અને ખર્ચના ખાનાવાળી આવે. એ બધી જ વેચાણ નોંધ આવે અને પછી 4 સાથે પણ જોઈશું. ખરીદ પરત ને વેચાણ પરત પણ જોઈશું એટલે તમે ઝડપથી શીખી શકો. આ વિડીયો એટલા માટે જ બનાવ્યો છે કારણ કે એક જ વિડીયોમાં તમને બધું ખબર પડી જાય. બાકી આપણે એક એક દાખલો કરીએ તો વાર લાગશે એટલે આપણે એક એક દાખલો નથી કરવાના, બધું એક સાથે કરી લઈશું. વેચાણ નોંધમાં શું કરવાનું? વેચાણ નોંધ પહેલા તો ખાના જોઈ લે કેવી રીતના બને. જો શ્રી જગદીશની હાર્ડવેર સ્ટોર્સની વેચાણ નોંધ છે.
પેલામાં ગ્રાહકનું નામ નહીં હતું, પેલામાં વેપારીનું નામ હતું. કેમ? આપણે કોની પાસેથી માલ ખરીદીએ? તો વેપારી પાસે. વેચાણો એટલે આપણે કોને માલ વેચીએ? તો ગ્રાહકને. અહીંયા તારીખ આવવાની, અહીંયા જાવક ભરતીય નંબર. કેમ? પેલામાં બિલ આવતું હતું એટલે આવક ભરતીય નંબર, અહીંયા બિલ જાય છે એટલે જાવક ભરતીય નંબર, ખાપા નંબર અને પછી રકમનું એક ખાનું છે. એટલે આવી દાખલાની અંદર આવું આપણને પૂછાય તો આપણે શું કરવાનું જોઈએ? અહીં પહેલું છે, આટલા બધા પોઈન્ટ નથી પૂછાતા, 3 જ પોઈન્ટ પૂછાશે. મનનને 13,000 નો માલ 3 માસની શાક પર વેચ્યો અને 1967 બિલ નંબર મોકલી આપ્યું. મનન લખવાનું. જો અહીંયા તમે મનન જોઈ શકો. ઓકે, 1967 બિલ નંબર અને 13,000 રૂપિયા બેઠા જ. ને જૂન 1 અને 2015 એક જ વાર લખવાનું અને પછી તારીખ લખ્યા કરવાની. એકદમ ઈઝી છે. ત્યાર પછી તમે જોઈ શકો અહીંયા આનંદ સ્ટોર્સને 8,000 નો માલ 5% વેપારી વતાવે વેચ્યો. મજૂરી છે એ આપણે લખવાની નથી, કારણ કે મજૂરી એ રોકડ મેળમાં આવે એ લખવાનું નથી, પરંતુ 1970 જે છે એ બિલ નંબર લખવું પડે અને આ 5% કાપવાના. આનંદ સ્ટોર નામ લખવાનું. અહીંયા આનંદ સ્ટોર્સ ખાતે 6 તારીખ લખી છે, 1970 બિલ નંબર છે અને 7,600. કેમ? 8,000 ના આપણે 5% કરીએ તો 400 થાય, એટલે 400 કાપીને લખવાના. આગળ, માલનું વેચાણ કર્યું પણ કોને કર્યું? વ્યક્તિનું નામ જ નથી. જો વ્યક્તિનું નામ નહીં તમે અહીંયા લખવાના શું? એટલે આની નોંધ થશે નહીં. 20,000 નું યંત્ર, યંત્ર એટલે મિલકતની ખરીદી હોય કે વેચાણ હોય, લખાય નહીં. અશ્વિનને 9,000 નો માલ 10% વેપારી વતાવે વેચ્યો. અશ્વિને 50% રકમ તરત ચૂકવી. 50 ચૂકવે કે પૂરેપૂરી ચૂકવે? આપણા માટે તો એ ઉધાર વ્યવહાર જ ગણવાનો, એટલે આ 50% નહીં ગણવાના. 9,000 ના 10% એટલે 900, એટલે 8100 આપણે લખેલા હોવા જોઈએ. અહીં તમે જોઈ શકો છો, અશ્વિન છે, તારીખ છે 25 અને રકમ છે 8100, બિલ નંબર નથી આપેલો એટલે એ નહીં લખવાનું, ખાપામાં તો કઈ આવતું જ નથી. ત્યાર પછી આગળનું, રોશનને 11,000 ના માલનું વેચાણ કોઈ 10% રોકડેથી કર્યું. રોકડેથી કર્યું એટલે આ અહીં આવે. જો અહીંયા આ રોકડેથી શબ્દ નહીં આવતે ને તો આ 11,000 બેઠા લખાતે, રોકડ વતાવ કપાતે નહીં. આટલું યાદ રાખવાનું. ત્યાર પછી આગળ, મોહિત પાસેથી 10,000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. આ પણ નહીં આવે કેમ કે ઓર્ડર મળેલો છે. આગળ, ખુશ્બુને 30,000 નો માલ 10% વેપારી વટાવે અને જો 30 દિવસમાં નાના ચૂકે તો 5% રોકડ વતાવ. રોકડ વતાવની તો વાત જ નહીં કરવાની, એટલે આ લખવાનું જ નહીં. ડાયરેક્ટ 30,000 ના 10% એટલે 3,000 એટલે 27,000 લખવાના અને 1995 બિલ નંબરમાં લખી દેવાનો. જો અહીંયા ખુશ્બુ, તારીખ અને 27,000 લખેલા છે, 1995 55,700 ટોટલ કરી દેવાનું એટલે દાખલો થઈ જાય. આ કયું? સાદી વેચાણ નોંધ. હવે આપણે જે જોવાના છે એ કઈ? ખર્ચના ખાનાવાળી ને માલના ખાનાવાળી. ચલો જોઈએ આપણે. પહેલું છે માલના ખાનાવાળી, એટલે અલગ અલગ પ્રકારના ખાના આવે. જોઈએ ખાનાવાળી વેચાણ નોંધ. કયા કયા ખાના? તો મોબાઈલ ફોન છે, એક મોબાઈલ ફોન, એક કોર્ડલેસ ફોન અને એક સાદો ફોન. એમ 3 ખાના આપણે બનાવી દેવાના. જો એ બનાવેલા હશે, મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન અને સાદો ફોન. જે રકમનું ખાનું હતું ત્યાં જ આ રકમનું ખાનું છે જ, પણ રકમના ખાનામાં 3 ખાના પાડી દેવાના અને કુલ રકમનું એક ખાનું બનાવવાનું. બાકીના આગળના બધા ખાના સેમ જ. તારીખ, ગ્રાહકનું નામ અને જાવક ભરતીય નંબર, આ બધી વસ્તુ સેમ રાખવાની. ખાપાનું ખાનુંમાં કઈ આવવાનું નથી, એ ખબર છે. ચલો પહેલું, શ્રી ભરતને 5 મોબાઈલ 9,000 નંગ દીઠ, એટલે એક નંગના 9,000 રૂપિયા, એટલે 9,000 ગુણ્યા 5 કરે એટલે 45,000 લખેલો હોય, જો લખેલા છે ને. આગળ, 5 કોર્ડલેસ ફોન 4,000 ના ભાવે, 4,000 ગુણ્યા 5 એટલે 20,000 લખેલા છે. ત્યાર પછી આગળ 10 સાદા ફોન 2,000 ના ભાવે, 10,000 ગુણ્યા 2 એટલે એ પણ 20,000 લખેલા છે અને ટોટલ 85,000 લખેલા છે. આગળ વાંચીએ, બિલ નંબર 101 છે તો બિલ નંબર 101 અને શ્રી ભરત છે તો શ્રી ભરત લખેલું છે. એકદમ ઈઝી છે, ખાલી ગુણાકાર લખીને મૂકી દેવાનું છે. ત્યાર પછી આગળ, મોબાઈલ ફોન નંગ દીઠ 3, 8,000 નો ભાવ છે. સાદા ફોન 2, 1,800 નો ભાવ છે. એનું વેચાણ કર્યું પણ કોને કર્યું ખબર નથી, વ્યક્તિનું નામ જ નથી આપેલું. જો વ્યક્તિ નામ નહીં આપે તો આ લખવાનું નહીં. આગળ, શ્રી દીપકને 4 મોબાઈલ 7500 ના ભાવે, 10 સાદા ફોન 1,700 ના ભાવે અને 10% વેપારી વતાવ કાપવાનો છે. એટલે શું કરવાનું? પહેલા તો આપણે 4 ગુણ્યા 7500 કરવાના. 4 ગુણ્યા 7500 કરે એમાંથી 10% કાપી કરવાના. હવે 4 ગુણ્યા 7500 એટલે 30,000 થાય. 30,000 10% એટલે 3,000 એટલે 27,000 લખેલા છે.
ત્યાર પછી 10 એટલે આ 10 ગુણ્યા 1700 10 સાદા ફોન અને 1700 નો ભાવ એટલે 17,000. 17,000 માંથી 10% એટલે 1700 કાપી કાઢવાના એટલે 15,300 આવે. અને કોર્ડલેસ ફોન તો વેચેલા જ નથી. આ બેનો સરવાળો કરે એટલે 42,300. 105 બિલ નંબર છે, અહીં જોઈ શકો 105 બિલ નંબર છે. અને અહીં વેપારીનું નામ લખી દેવાનું, સોરી ગ્રાહકનું, કેમ કે ગ્રાહકને વેચેલો છે. તારીખ 15. આગળ શ્રી મહેન્દ્રને એક યંત્ર આવે એટલે મિલકત કહેવાય, મિલકતની નોંધ થાય નહીં. આગળ વાંચીએ. શ્રી અરવિંદને 8 મોબાઈલ 9,000 ના ભાવે અને 10 કોર્ડલેસ ફોન 1,900 ના ભાવે વેચ્યા. 10% વેપારી વટાવ, 50% રકમ ચૂકવી આપી. એ આપણને કામનું નથી, 50% જોવાનું નથી. અને બિલ નંબર આપણને જે આપેલું છે 115 છે. ઓકે, ચાલો પહેલા તો તમારે 9,000 ગુણ્યા 8 કરવાના એટલે 72,000. આ 72 માંથી 10% કાપી કાઢવાના એટલે 64,800. 72 માંથી 10% એટલે 7200 કાપે એટલે 64,800 આવે. 1,900 ગુણ્યા 10 એટલે 19,000. 19,000 માંથી 10% એટલે 1,900 કાપી કાઢવાના એટલે 1,700 આવે. અને સાદા ફોન નથી ખરીદેલા. આ બંનેનો સરવાળો કરી એટલે 81,900 આવે. બિલ નંબર 115. ગ્રાહકનું નામ શ્રી અરવિંદ અને 23 તારીખ. આગળ ચાલીએ. શ્રી ઘનશ્યામ છે પણ એની અંદર ઓર્ડર આપેલો છે એટલે જોવાનું જ નહીં. હવે આગળ જોઈએ. ઘનશ્યામે ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો 120 બિલ નંબર. બિલ નંબર 120, અહીંયા ઘનશ્યામ એટલે ઉપરનો જે વ્યવહાર છે એની રકમ કામ લાગવાની. 5 મોબાઈલ 8500 ના ભાવે એટલે 8500 ગુણ્યા 5 કરીએ એટલે 42,500. 10 સાદા ફોન 2100 ના ભાવે 2100 ગુણ્યા 10 કરે એટલે 21,000. પણ કયા ખાનામાં લખવાનું? જો સાદો ફોન છે અને કોર્ડલેસ ફોન તો છે જ નહીં. આ બંનેનો સરવાળો એટલે 63,500. હવે ઉપર જોઈએ આગળ. મિલને 2 મોબાઈલ 7,000 ના ભાવે પણ અહીંયા રોકડેથી વેચ્યા છે એટલે રોકડ વેચાણ તો આવે જ નહીં એટલે આ લખવાનું નહીં. અને છેલ્લે તમે જોઈ શકો સરવાળો થઈ ગયેલો છે. સરવાળો આપણે જોઈ લઈએ. 1,79,300, 37,100, 56,300 અને 2,72,700. આ માલના ખાનાવાળી થઈ. હવે ખર્ચના ખાનાવાળી વેચાણ નોંધ છે. ખર્ચના ખાનાવાળી આમાં પણ 12% છે. તો 12% ખાલી જયપુરમાં આવશે. અહીંયા એટલે કે જયપુરની બાજુમાં રાજસ્થાન લખેલું છે. મેં પછી તમને કીધું એ પ્રમાણે. ઓકે, અહીંયા જોઈ શકીએ બીજું કંઈ છે કે નથી. બીજું અહીંયા લખવાનું ખાલી આંતરરાજ્ય પૂરતી, એમાં CGST અને SGST એટલે કે આ જાવક પૂરતી છે, પેલામાં આવક પૂરતી હતું ખરીદીમાં. અને IGST સંકલિત વસેક છે એટલે કે રાજ્યની બહાર હોય તો. બાકી બધું છે માલની ચોખ્ખી રકમ, રેલવે, નૂર અને મજૂરી, આ બધું ઉપર હશે જ. આપણે વાંચીએ એક એક વ્યવહાર. પંકજને 30,000 નો માલ 10% વેપારી વતાવે વેચ્યો. 30,000 ના 10% એટલે 27,000 લખેલા હોવા જોઈએ. જોઈએ 27,000. અહીંયા પંકજ આ જૂન 1 અને 2019 છે. ઓકે, ત્યાર પછી આગળ વાંચીએ. રેલવે નૂરના 1,000 ને મજૂરીના 300. બિલ નંબર 123. બિલ નંબર 123. અહીંયા મજૂરી પણ છે અને રેલવે નૂર પણ છે. તમારે આ ત્રણનો સરવાળો કરવાનો. કોનો કોનો? 27,000 એટલે 28,000 અને 28,300. હવે 6% કરવાના એટલે 1,698 અને આ બધાનો સરવાળો છેલ્લે 31,696. આ બિલ બનેલું કહેવાય. ઓકે, આપણામાં GST ઉમેરાય ત્યારે આપણે બિલ લાવીએ ત્યારે 6% કેમ કે 12% આપેલા છે. જો ગુજરાતની બહાર હોય તો 12%. રોકડેથી વેચ્યો એટલે આ તો આવવાનું જ નહીં. હવે આમાં જો 12% આવશે. જયેશભાઈને 20,000 નો માલ 5% વેપારી વતાવે 3 માસની શાક પર વેચેલો છે. મજૂરી 250, રેલવે નૂર 400. પહેલા 20,000 ના 5% કરવાના એટલે 1,000 એટલે 19,000 લખેલા હોવા જોઈએ. જો 19,000 અને આ 400 ને 500 આપણને આપેલા જ છે. 400 ને 250. બરાબર. ચાલો હવે ધ્યાન આપજો. અહીં રાજસ્થાન છે. રાજસ્થાન આવે એટલે સીધા 12% કરવાના. એ જો અહીંયા 12%. અહીંયા 6% નથી એટલે 19,000, 400 અને 250 એટલે 19,650 ના 12% તમે કરો એટલે આ રકમ આવે. અને પછી સરવાળો કરી દે બધાનો. અને 130 બિલ નંબર છે એટલે જયેશભાઈ એ ગ્રાહક છે અને 14 તારીખ. જૂનું યંત્ર એટલે આવવાનું જ નહીં કે મિલકત છે. વૈભવીને 10,000 નો માલ 5% વેપારી વતાવે. પહેલા તો વૈભવી લખેલું છે કે જો અહીંયા વૈભવી લખેલું છે. 25 તારીખ છે. 10,000 ના 5% એટલે 500 એટલે 9,500 લખેલા હોવા જોઈએ. ત્યાર પછી રેલવે નૂર 800 મજૂરી નથી. રેલવે નૂર 800 મજૂરી નથી. અડધા નાણાં આવે એટલે બધું જ લખવાનું આવે. ભરતીય નંબર 135, ભરતીય નંબર 135. અને અહીંયા કોઈ જ આપેલું નથી કઈ જગ્યાએથી કરી આપણે 6% કરી નાખવાના. 618, 618 કોના?
તો 9,500 વત્તા 800 એટલે કેટલા થાય? 10,300 ના 6% એટલે 618 અને 11,536 આ બધાનો સરવાળો. આગળ ગૌરાંગને 40,000નો માલ 10% વેપારી વતાવે વેચ્યો. 40,000 ના 10% એટલે 40 માંથી 10% એટલે 4,000 જાય તો 36,000 આવે. બિલ નંબર 140 ગૌરાંગ અને 30 તારીખ. ત્યાર પછી અહીંયા જોઈ શકો તમે રેલવે નૂનના 1500 મજૂરી નથી 140 બિલ નંબર આ અને મજૂરીના નથી આપેલા, રેલવે નૂર આપેલું છે. આ બંનેનો સરવાળો કોને 6% કરી નાખવાના, બે વાર લખવાના 6% અને અહીંયા 42,000. હવે આ માલની ચોખ્ખી ખરીદીનો સરવાળો છે, આ રેલવે નૂરનો સરવાળો છે, આ મજૂરીનો સરવાળો છે, આ 45,66 SGST CGST અને આ IGST અને આ ટોટલ સરવાળો આ બાજુથી પણ સરખો થવો જોઈએ અને આ બાજુથી પણ સરખો થવો જોઈએ, બંને બાજુથી સરખો થવો જોઈએ એટલે દાખલો સાચો છે એવું સાબિત થઈ જાય. એટલે અહીંયા આપણે બધી જ આમ નોંધ જોઈ લીધી, સોરી બધી જ પેટા નોંધ જોઈ લીધી. કઈ કઈ? તો આપણે જોયું ખરીદ નોંધ અને આપણે જોયું વેચાણ નોંધ. તો ખરીદ નોંધમાં 3 પ્રકારની ખરીદ નોંધ ભર્યા અને વેચાણ નોંધમાં 3 પ્રકારની વેચાણ નોંધ ભર્યા. હવે 4 વસ્તુ એક સાથે જોવાની છે, ખરીદ પરત અને વેચાણ પરત. આ દાખલો આપણને 6 માર્ક્સમાં પૂછાશે. પેલા જે દાખલાઓ હતા એ આપણને કેટલા માર્ક્સમાં પૂછાય? એ દાખલા આપણને પૂછાય 3 માર્ક્સમાં. હવે 6 માર્ક્સનો દાખલો છે, આમાં ખાનાવાળીને આપી આવે પણ આપણે સાદી જોઈ લે. ખાનાવાળી અમારે આપણે જોવાના નથી, છે પણ નથી જોવાનું. કેમ? ખાનાવાળી જરૂર નથી. આપણે જો તમારે જોવું હોય તો એ સેમ ઇઝ ઇટ પેલી રીતે જ લખાશે. અહીંયા જો માલ ખરીદ્યો હોય તો ખરીદ નોંધમાં લખવાનું, જો માલ વેચ્યો હોય તો વેચાણ નોંધમાં, ખરીદેલો માલ પાછો આવે તો ખરીદ પરતમાં અને વેચેલો માલ પાછો આવે તો વેચાણ પરતમાં, પાછો જાય તો. ઓકે, ચાલો જોઈએ. ધ્રુવીલ પાસેથી 10,000નો માલ 10% વેપારી બતાવે કે 10%, એટલે 10,000 10% એટલે 1,000 કાપી કાઢ 9,000 અને બિલ નંબર 110 ખરીદ્યો એટલે ખરીદ નોંધમાં લખેલું હોવું જોઈએ. જો શ્રી હસમુખભાઈની ખરીદ નોંધ, અહીંયા ધ્રુવીલ દેખાય છે, 10,000ના 10% એટલે 9,110 2015 જાન્યુઆરી 1. અહીં 4 બનાવવાનું છે એટલે દાખલો ખૂબ અગત્યનો છે. આ 1,000 કેવી રીતના એવા કઈ પટ્ટી આપણે જોઈ લીધું. અહીંયા તમે જોઈએ 10% રોકડ વતાવે, રોકડ વતાવ નહીં કાપવાનો. કેમ રોકડ વતાવ નહીં કાપવાનો? કેમ કે રોકડ વતાવની નોંધ નહીં થાય એટલે રોકડ વતાવ કાપવાનો નહીં, ખાલી 4,000 બેઠા લખવાના. કોમલ પાસેથી એટલે લખવાનું કોમલ, જો અહીંયા કોમલ લખેલું છે અથવા કોમલ તમે જે વાંચે તે એ લખેલું છે અને એના 10% નથી કાપવાના, આ 3 બેઠા 4,000 લખી દેવાના, બિલ નંબર નથી આપેલું. આગળ સાજનને 8,000નો માલ 5% વેપારી વતાવે વેચ્યો, ફરીથી રોકડ વતાવ આપેલું છે, રોકડ વતાવ કાપવાનો નથી અને બિલ નંબર લખવાનું છે 90. વેચ્યો એટલે વેચાણ નોંધમાં 8,000ના 5% એટલે 400 કાપીને વેચાણ નોંધમાં લખેલું હોવું જોઈએ. જોઈએ વેચાણ નોંધ સાજન, તારીખમાં ફરીથી 2015 ઉપર લખવાનું જાન્યુઆરી 7 અને બિલ નંબર 90 આપેલું છે. 8,000ના 5% એટલે 400 કાપીને 7600 લખેલા છે. 4,000નો માલ ખરીદ્યો, કેશ મેમો છે, કોઈ પણ વ્યક્તિનું નામ નથી એટલે નથી જવાનું કેમ કે રોકડ વ્યવહાર હશે. સાજને 2,000નો માલ પરત કર્યો, જેની સામે જમા ચિઠ્ઠી નંબર 15 સાજનને મોકલી આપી. હવે સાંભળજો શું કરવાનું છે તે. સાજન લખ્યું કા તમે? તો સાજન આપે લખ્યું વેચાણ નોંધમાં, સાજન લખ્યું વેચાણ નોંધમાં તો ફરીથી સાજન મોકલે તો વેચાણ પરતમાં લખવાનું એટલે વેચાણ પરત તમે જોઈ શકો. સાજન જે છે સાજન જ આવવાનું પાછું અહીંયા 2015 ફરીથી લખવાનું જાન્યુઆરી 11 અને એને 2,000નો માલ મોકલી આપ્યો, જમા ચિઠ્ઠી નંબર યાદ રાખવાનું. વેચાણ પરતમાં જમા ચિઠ્ઠી આવવાનું છે અને ખરીદ પરતમાં ઉધાર ચિઠ્ઠી આવવાનું છે એટલે ખાસ ધ્યાન આપવાનું. પણ નામ સેમ જ આવવાનું એટલું રાખવાનું. જો સાજન છે તો સાજન આમાં જ આવે, સાજન વેચાણમાં આવે તો વેચાણ પરતમાં જ આવવાનું એટલું યાદ રાખવાનું. આગળ જોઈએ. ધ્રુવીલને 10% માલ પરત કર્યો, ઉધાર ચિઠ્ઠી નંબર 16. ઉધાર ચિઠ્ઠી પરથી જ ખબર પડી જાય કે ખરીદ પરતમાં આવે. નહીં ખબર પડે તો ધ્રુવીલ કાં છે? ખરીદ નોંધમાં. તો ધ્રુવીલ હવે આવવાનો કાં? ખરીદ પરતમાં. 10% માલ એટલે જે હતો એનો 10%, 9,000ના 10% કરી નાખવાના સીધા જ. 9,000ના 10% એટલે 900 છે અને ધ્રુવીલ ખાતે ઉધાર ચિઠ્ઠી નંબર 16 આપેલું છે. 2015 જાન્યુઆરી 15 આપણે લખવાનું અને આ બેઠા છે આ 9,000 છે એ 9,000ના બેઠા 10% કરીએ એટલે 900 થઈ જાય. કયા 9,000? તો ધ્રુવીલમાં 9,000 લખેલા એ. બહુચર ફર્નિચર માલમાંથી ફર્નિચર ખરીદ્યું, મિલકતની ખરીદી છે, નોંધ થશે નહીં. ત્યાર પછી આગળ નિર્મી પાસેથી 30,000નો માલ ખરીદ્યો, અડધા નાણાં, અડધા નાણાંની વાત જ નહીં કરવાની, જોવાનું જ નહીં, પૂરેપૂરું જ આપણે લખવું પડે.
30,000 છે, નિર્મી પાસેથી ખરીદ્યો એટલે ખરીદ નોંધમાં લખેલું હોવું જોઈએ. જો ખરીદ નોંધમાં 18 તારીખ નિર્મી છે અને 30,000 છે. ઓકે, આગળ ચાલીએ. નિર્મી પાસેથી ખરીદેલ બધો જ માલ હેલીને 36,000 માં વેચી દીધો, પણ 36,000 પર 10% આપેલા છે અને 100 રૂપિયા બિલ નંબર છે. રૂપિયા 100 નથી પણ બિલ નંબર 100 છે. વેચેલો છે એટલે વેચાણ નોંધમાં જોવાનું. અહીંયા હેલીને વેચ્યો 19 તારીખ છે, પણ અહીંયા 32,400 કેમ? 36,000 નો 36,000 10% 3600 એટલે 3600 કાપીને લખવાના એટલે 32,400 આવે ને બિલ નંબર 100. હવે અગત્યના પોઈન્ટ આવવાના છે, ખાસ ધ્યાન આપજો. હેલી પાસેથી અડધો માલ પરત આવ્યો જે નિર્મીને મોકલી આપ્યો. 20 તારીખ બે જગ્યા આવે. હેલી અહીંયા કા છે? વેચાણ નોંધમાં, એટલે વેચાણ પરતમાં હેલી હોવી જોઈએ. જો વેચાણ પરતમાં હેલી એ જોઈ શકો 20%. કેટલો માલ? તો અડધો માલ. અહીંયા હેલી કેટલી છે? 32,400 છે. જે ખાઈ એના અડધા કેટલા? તો 16,200. હેલીનું લખાઈ ગયું. હવે એ જ રીતના અહીંયા નિર્મી પર દેખાય છે આપણને. આમાં ખરીદ નોંધમાં નિર્મી છે 30,000, તો ખરીદ પરતમાં નિર્મી હોવું જોઈએ 30,000 ના અડધા 15,000. બસ અડધું કરવાનું છે, બીજું કંઈ જ કરવાનું નથી. ઓકે, આગળ ચાલીએ. કનુએ 12,000 નો માલ 10% વેપારી વતાવે મોકલી આપવા ઓર્ડર આવ્યો. આ કોઈ જગ્યા નહીં આવે, પણ 24 તારીખ આવશે. 24 તારીખ આવશે. કનુને આપણે મોકલી આપ્યો એનો મતલબ માલ વેચ્યો કહેવાય. 24 તારીખ વેચાણમાં આવશે. જો વેચાણમાં જો 24 તારીખ કેટલા? 10,800 બિલ નંબર 102 અને 24 તારીખ. કેવી રીતના? તો જો 12,000 ના 10% કરે એટલે 1200 એટલે 10,800. મજૂરી લખવાનું નથી, બિલ નંબર લખવાનું છે. રોકડ ખરીદી રોકડ વેચાણ એટલે નોંધ થશે નહીં, એટલે આ તો કોઈ જગ્યા આવે નહીં. કનુએ અડધો માલ પરત આપ્યો. હવે કનુએ અડધો માલ પરત આપ્યો. કનુ કાં હતો? તો કનુ વેચાણ નોંધમાં હતો, એટલે વેચાણ પરતમાં જો અડધો માલ એટલે કેમ? તો અહીંયા 10,800 હતા, તો 10,800 ના અડધા 5400 થાય, એટલે 5400 લખી દેવાના. બસ આટલું જ તમારે કરો એટલે કામ પૂરું થઈ જાય. હવે તમારે સરવાળો કરવાનો ખરીદ નોંધનો એટલે 43,000, વેચાણ નોંધનો 50,800, ખરીદ પરતનો 15,900, વેચાણ પરતનો 23,600. એટલે અહીંયા સાદી ખરીદ નોંધ, સાદી વેચાણ નોંધ, સાદી ખરીદ પરત ને સાદી વેચાણ પરત થઈ ગઈ. હવે માલના ખાનાવાળી બી આવે, આ ખાનાવાળી બી આવે, એટલે ખાના પર બધાને આવે. જો અહીંયા સેમ વસ્તુ છે. તમે પહેલા ખરીદ નોંધ બનાવો, વેચાણ નોંધ બનાવો, ખરીદ પરત બનાવો અને વેચાણ પરત બનાવો. જે પેલું ખાનાવાળું શીખાય એ પ્રમાણે ખાલી ગુણાકાર કરવાનો છે. ખરીદ્યો હોય તો ખરીદ નોંધમાં, વેચ્યો હોય તો વેચાણ નોંધમાં, ને પરત કર્યો હોય તો બંનેમાં, જે જ આવતું હોય એમાં. એ જ રીતના પેલા ખાના છે કયા? SGST ને CGST વાળા એ પણ છે, પણ 4 બનાવવાનું છે, બીજું કંઈ છે નહીં. ઓકે, એટલે એ પણ અગત્યનું કહેવાય. ફરીથી ખરીદ નોંધ તૈયાર કરવાની કીધી છે. ખરીદ્યો એટલે ખરીદ નોંધમાં આવે. અહીંયા 10% વેપારી બતાવે. આના કોઈ દાખલા નથી, આ સ્વાધ્યાયના દાખલા છે, એટલે એ પણ જોઈ લેજો. ખૂબ અગત્યનો વિડીયો કહેવાય આ વિડીયોને એકવાર ફરીથી જોઈ લેજો, કારણ કે આ વિડીયો ખૂબ અગત્યનો હતો. ઝડપથી વિડીયો બનાવ્યો છે એટલે ઉદાહરણ લીધા છે. બાકી સ્વાધ્યાયના વિડીયો પણ તમને જો કહેશો કોમેન્ટ તો આપણે કરીશું, પણ ત્યાં સમય ઓછો છે એટલે તમે ખાલી ઉદાહરણના પણ જોઈ લેશો ને તો પણ તમને આવડી જશે. આભાર.